નમસ્કાર, જ્ઞાનનો ઓટલોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ચાલો આજે આપણે એક સફર પર નીકળીએ. ભારતના એવા સમુદાયને સમજવાની સફર જેમણે આપણી ધરતીની અસલી ઓળખને સદીઓથી સાચવી રાખી છે. જી હા, આપણે વાત કરવાના છીએ ભારતની આદિવાસી સંસ્કૃતિ વિશે. એમના ભવ્ય વારસા અને આજના સમયમાં એમના જીવનમાં શું બદલાવ આવી રહ્યો છે એ બધું જ જાણીશું. જ્યારે પણ આપણે ભારતની સંસ્કૃતિની વાત કરીએ ને તો તરત જ આપણને શું યાદ આવે? મોટા મોટા મંદિરો, કિલ્લાઓ, જૂના ગ્રંથો, ખરું ને? પણ ભારતની જે સાચી ઓળખ છે, એની વંશસંપદા, પ્રકૃતિ સાથેનો એનો જે અતૂટ નાતો છે, એને જીવંત રાખવાનું કામ તો આ સમુદાયોએ કર્યું છે. કહી શકાય કે એ લોકો આપણી સાંસ્કૃતિક વિરાસતના સાચા મૌન રખેવાળ છે. તો સવાલ એ થાય કે આ રખેવાળ છે કોણ? એમની ઓળખ શું છે? ચાલો એમને સમજવાની શરૂઆત એમના નામથી જ કરીએ. આ શબ્દ જુઓ, આદિવાસી. આ ખાલી એક શબ્દ નથી, આમાં આખો ઇતિહાસ સમાયેલો છે. આદિ એટલે શું? એટલે કે સૌથી જૂના, એકદમ શરૂઆતના સમયથી. અને વાસી એટલે વસવાટ કરનાર. મતલબ કે આ એ લોકો છે જો આ ધરતીના મૂળ નિવાસી છે, જેમના મૂળિયા અહીંની માટીમાં બહુ ઊંડે સુધી ફેલાયેલા છે. અને એમના આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને કારણે જ આપણા ભારતના બંધારણમાં એમને એક ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે. બંધારણીય રીતે એમને અનુસૂચિત જનજાતિઓ અથવા તો અંગ્રેજીમાં કહીએ તો શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ એમની એક કાયદાકીય ઓળખ છે. ઓકે, તો આપણે એમની ઓળખ વિશે તો જાણ્યું, પણ એમનું જીવન કેવું હતું? ચાલો હવે જરા એમની પરંપરાગત જીવનશૈલીની દુનિયામાં ડૂક્યું કરીએ. જોઈએ કે એમનું જીવન પ્રકૃતિ અને એમના સમુદાય સાથે કેવી રીતે વણાયેલું હતું. એમની આખી દુનિયા, એમનું જીવન જાણ્યા 4 પાયા પર ટકેલું હતું. શિકાર અને પશુપાલન તો હતું જ, પણ એમનું સાચું ઘર, સાચો આધાર તો જંગલ હતું. જંગલ અને પ્રકૃતિ પર જ એમની પૂરી નિર્ભરતા હતી. ખોરાકથી માંડીને દવાઓ સુધી અને ઘર બનાવવા માટેની સામગ્રી બધું જ પ્રકૃતિ પાસેથી મળતું. વાંસ, ઘાસ, લાકડા, એમાંથી બનેલા એમના ઘરો જ એ વાતની સાબિતી છે કે પ્રકૃતિ એમના માટે શું હતી. અને આ જે વાક્ય છે ને, એ એમના જીવનનો સાર છે. એમની જીવનશૈલીનો સૌથી મોટો પાયો હતો સામૂહિકતા. એટલે કે હું નહીં, આપણે. ત્યાં કોઈ પણ વસ્તુ મારી નહોતી, બધું જ આપણું હતું. શિકાર કરીને લાવ્યા હોય કે ખેતરમાં કંઈક ઉગ્યું હોય, બધું જ આખા સમુદાયમાં વહેંચાઈ જતું. વિચારો, એક એવી અર્થવ્યવસ્થા જે હરીફાઈ પર નહીં પણ એકબીજાના સહકાર પર ચાલતી હતી. આ સામૂહિકતા એમના સામાજિક માળખામાં પણ દેખાતી હતી, જે કબીલા પ્રથા પર આધારિત હતી. હવે કબીલો એટલે શું? એને તમે એક મોટો સંયુક્ત પરિવાર સમજી શકો. અને આ પરિવારમાં જમીન કોઈ એક વ્યક્તિની નહોતી, એ આખા કબીલાની ગણાતી. જંગલમાંથી મળતી પેદાશો પર પણ દરેકનો સરખો હક. સાચી સમાનતા કોને કહેવાય, એનું આનાથી સારું ઉદાહરણ બીજું કયું હોઈ શકે, બરાબર? તો આ તો થઈ એમના જીવન અને સમાજની વાત. હવે ચાલો એમની સંસ્કૃતિના જે અદ્ભુત રંગો છે એમાં એક ડૂબકી મારીએ. એમની કલા, એમના રીતરિવાજો અને પરંપરાઓ કેવી રીતે એમને એક અલગ જ ઓળખ આપે છે એ જોઈએ. અરે વાહ! એમની સંસ્કૃતિ એટલે જાણે રંગો, સંગીત અને પરંપરાઓનો એક જીવંત ઉત્સવ. એમના પોતાના ખાસ તહેવારો છે, એમની પોતાની બોલીઓ છે અને એવા નૃત્ય છે જેની પ્રેરણા સીધી પ્રકૃતિમાંથી આવે છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે ભલે એમની પાસે લખાયેલો ઇતિહાસ ઓછો હોય, પણ એમણે પોતાની વાર્તાઓ, ગીતો અને જ્ઞાનને મૌખિક પરંપરાથી, એટલે કે એક પેઢીથી બીજી પેઢીને કહીને હજારો વર્ષોથી જીવંત રાખ્યું. અને આ બધી જ સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રમાં કોણ છે? પ્રકૃતિ. એ લોકો પ્રકૃતિનો માત્ર ઉપયોગ નથી કરતા, એ તો પ્રકૃતિના સાચા પ્રેમી અને રક્ષક છે. પર્વતો, નદીઓ, વૃક્ષો, આ બધું એમના માટે દેવતા સમાન છે. અને આ માત્ર શ્રદ્ધા નથી, આ તો પ્રકૃતિ સાથે હળીમળીને રહેવાની સહઅસ્તિત્વની એક અદ્ભુત ફિલોસોફી છે. અને આ સાંસ્કૃતિક વિવિધતા એમના પહેરવેશમાં પણ કેટલી સરસ રીતે દેખાય છે. આપણે ક્યાંય દૂર જવાની જરૂર નથી. આપણા ગુજરાતમાં જ જુઓ. ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પરંપરાગત પોશાક છે ધોતિયું, ખમીસ અને માથે ફાળિયું. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની કેટલીક જનજાતિની મહિલાઓ જુલડી નામનો એક ખાસ પોશાક પહેરે છે. દરેક પોશાક પાછળ એમની પોતાની એક ઓળખ, એક વાર્તા છુપાયેલી છે. પણ આપણે જાણીએ છીએ કે સમયે કોઈના માટે રોકાતો નથી. એનું ચક્ર તો સતત ફરતું જ રહે છે. તો ચાલો હવે આપણે વર્તમાનમાં આવીએ અને જોઈએ કે આધુનિકતાના આ યુગમાં
આદિવાસી સમાજમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા છે. તો શું આજે પણ એમનું જીવન એવું જ છે જેવું વર્ષો પહેલાં હતું? આધુનિક સમયે શિક્ષણનો ફેલાવો, ટેકનોલોજી, આ બધાની એમના જીવન પર શું અસર થઈ છે? ચાલો આ બદલાવને થોડો નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ. અને હા, બદલાવ તો આવ્યો જ છે, અને એ પણ ઘણો મોટો. હવે પેલા ઘાસ લાકડાના ઝૂંપડાની જગ્યાએ ધીમે ધીમે પાકા મકાનો બની રહ્યા છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે, એટલે યુવા પેઢી હવે નવા સપના જોઈ રહી છે, નવી દિશાઓમાં આગળ વધી રહી છે. આધુનિક પહેરવેશ હવે રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે, અને જે પરંપરાગત પોશાક એમની ઓળખ હતો એ હવે મોટાભાગે તહેવારો કે ખાસ પ્રસંગોમાં જોવા મળે છે. સમાજમાં એક નવી જાગૃતિ, એક નવી ચેતના આવી છે. આપણા દેશમાં એટલે કે ભારતમાં એક એવી કહાણી છે જે સદીઓથી ચાલી રહી છે, પણ ઘણીવાર આપણી નજર સામે હોવા છતાં આપણને એ દેખાતી નથી. તો ચાલો આજે ભારતના આદિવાસી સમુદાયોની એ જ સમૃદ્ધ અને જીવંત દુનિયામાં ડોક્યું કરીએ, જેમનો ઇતિહાસ અને સંસ્કૃતિ આ દેશના વારસાનો એક અતૂટ હિસ્સો છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ એકદમ મજાની લોકગીતની પંક્તિથી. આ શબ્દો સાંભળતા જ એવું લાગશે કે જાણે આપણે સીધા જ કોઈ આદિવાસી મેળાના રંગીન અને ધબકતા વાતાવરણમાં પહોંચી ગયા છીએ. તો બસ એ જ પેજણિયાના રણકારને પકડીને આપણે આવી ગયા છીએ આપણા પહેલા ભાગમાં. આ જીવંત આદિવાસી મેળાઓ છે ને, એ ફક્ત ખરીદી કરવા માટેના બજારો નથી, પણ એ તો સંસ્કૃતિના ધબકારા છે, જ્યાં પરંપરાઓ આજે પણ શ્વાસ લે છે. ગુજરાતની વાત કરીએ તો અહીં તો કેટલાય આવા અદ્ભુત મેળાઓ ભરાય છે. શામળાજીનો મેળો હોય, ક્વાંટનો મેળો હોય કે પછી ચિત્ર વિચિત્રનો મેળો. દરેક મેળો સમુદાય, પરંપરા અને વેપારનું એક જીવંત કેન્દ્ર છે. અહીં લોકો ભેગા થાય છે, ઘરવખરીની વસ્તુઓ ખરીદે છે અને સાથે સાથે સંગીત અને નૃત્યના તાલે જીવનનો ઉત્સવ મનાવે છે. હવે આ બધા જ મેળાઓમાંથી ચાલો એક એવા ખાસ દરબારની વાત કરીએ જેનો ઇતિહાસ જ એને સૌથી અલગ અને રસપ્રદ બનાવે છે. એક મિનિટ, શું એવું બની શકે કે આજના જમાનામાં પણ કોઈ જગ્યાએ રાજાઓને તેમના હક તરીકે સરકાર તરફથી દર વર્ષે પગાર જેવી રકમ મળતી હોય? સાંભળવામાં થોડું અજીબ લાગે નહીં? પણ આ વાત સાચી છે, અને આનો જવાબ આપણને મળશે ડાંગ દરબારના ઇતિહાસમાં. જુઓ, આની પાછળ એક આખી કહાની છે. થયું એવું કે 1842 પહેલાં ડાંગ વિસ્તાર પર ત્યાંના આદિવાસી રાજાઓ અને નાયકોનું રાજ હતું. પછી આવ્યા અંગ્રેજો. 1842માં જંગલના હક્કો અંગ્રેજોને ભાડા પર અપાયા. હવે એના બદલામાં શું? તો એક કરાર થયો. એ કરાર મુજબ ડાંગી રાજાઓને વંશપરંપરાગત રીતે દર વર્ષે એક રકમ ચૂકવવામાં આવશે, જેને સાલિયાણું કહેવાય, અને આ પરંપરા આજે પણ દર વર્ષે ડાંગી દરબાર વખતે ચાલુ છે. અને આ જ વાત છે જે ડાંગ દરબારને એકદમ યુનિક, એકદમ અદ્વિતીય બનાવે છે. જરા વિચારો તો, આખા ભારતમાં આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં રાજાઓને સાલિયાણું આપવાની આ સદીઓ જૂની ઐતિહાસિક પરંપરા આજે પણ સરકારી રીતે જ જાળવી રાખવામાં આવી છે. કમાલ છે ને? તો ડાંગ દરબારની આ અનોખી વાત આપણને એક મોટા ચિત્ર તરફ લઈ જાય છે. તો ચાલો ગુજરાતના આ એક ખૂણાથી બહાર નીકળીને આખા ભારતના વિશાળ આદિવાસી પરિદૃશ્ય પર એક નજર નાખીએ. આપણી સફર ઉત્તરથી શરૂ કરીએ, પંજાબથી. અહીંયા લગભગ 13મી-14મી સદીની આસપાસ ખોખર અને ગખ્ખર જેવી જનજાતિઓનું બહુ મોટું વર્ચસ્વ હતું. એટલું જ નહીં, ગખ્ખર જનજાતિના જે કમાલખા ગખ્ખર હતા એમને તો મુગલ સમ્રાટ અકબરે પોતાના મનસબદાર પણ બનાવ્યા હતા. એટલે એમનો પ્રભાવ કેટલો હશે એ સમજી શકાય છે. ત્યાંથી આપણે ઉત્તર-પશ્ચિમ બાજુ જઈએ તો ત્યાં શક્તિશાળી બલોચ લોકો રહેતા હતા. આમ તો એ બધા એક જ સમુદાયના, પણ અંદર નાના નાના કુળોમાં વહેંચાયેલા હતા, અને દરેક કુળનો પોતાનો એક અલગ મુખિયા એટલે કે લીડર હતો. હવે પહાડો તરફ વળીએ. પશ્ચિમ હિમાલયના એ સુંદર ઊંચા પહાડોમાં ગદ્દી ગડરિયો નામની એક પશુપાલક જનજાતિ વસતી હતી. એમનું આખું જીવન જ પશુઓ અને ઋતુઓ સાથે જોડાયેલું હતું. અને ભારતનો ઉત્તર-પૂર્વ ભાગ, અરે વાહ, એ તો જાણે આદિવાસી સંસ્કૃતિનો જીવતો જાગતો ખજાનો છે. અહીં નાગા, કુકી, મિઝો, અહોમ કેટલીય પ્રભાવશાળી જનજાતિઓ સદીઓથી રહે છે અને એ વિસ્તારને પોતાની આગવી ઓળખ આપે છે. હવે પૂર્વ તરફ આવીએ, બિહાર અને ઝારખંડમાં. અહીં લગભગ 12મી સદી સુધી તો ચેર સરદારોનું રાજ હતું. જો કે પછી મુગલો આવ્યા અને એમણે આ વિસ્તારો પર કબજો કરી લીધો. અહીં મુંડા અને સંથાલ જેવી બીજી પણ બહુ મહત્વની જનજાતિઓ રહે છે, જે આપણને ઓડિશા અને બંગાળમાં પણ જોવા મળે છે.
ચાલો હવે મહારાષ્ટ્ર અને કર્ણાટક બાજુ નજર કરીએ. અહીંના જે પહાડી વિસ્તારો છે ત્યાં કોળી, બેરાદ અને બીજી ઘણી આદિવાસી કમ્યુનિટીઝ રહેતી હતી. એમનું જીવન પણ જમીન અને જંગલો સાથે એકદમ જોડાયેલું હતું. અને આપણી આ નાનકડી સફર દક્ષિણ ભારતમાં પૂરી થઈ છે, જ્યાં કોરાગા, વેતર અને મારવાર જેવી જનજાતિઓની સારી એવી વસ્તી હતી. તો આના પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે આ આદિવાસી વારસો ભારતના ખૂણે-ખૂણામાં ધબકી રહ્યો છે. પણ એક વાત સમજવા જેવી છે. આ સમુદાયોનો ઇતિહાસ કોઈ પથ્થરની લકીર નથી જે બદલાય નહીં. સમય સાથે ઘણું બધું બદલાયું છે. એમણે નવા પડકારો ઝીલ્યા છે, નવી વસ્તુઓ અપનાવી છે. તો ચાલો એમના આ બદલાવ અને અનુકૂલનની વાતને થોડી સમજીએ. જુઓ, પહેલાંના સમયમાં ભારતીય સમાજ મુખ્યત્વે વર્ણ પર આધારિત હતો. પણ જેમ જેમ સમય આગળ વધ્યો, નવા કામો આવ્યા, નવી સ્કિલ્સની જરૂર પડી, એમ સમાજનું માળખું પણ બદલાયું અને વર્ણની જગ્યાએ જાતિ વધુ મહત્વની બની. આ જાતિઓ મોટે ભાગે કૌશલ્ય અને કામ પર આધારિત હતી અને ધીમે ધીમે ઘણી જનજાતિઓ અને સામાજિક ગ્રુપ્સ પણ આ નવી જાતિ આધારિત વ્યવસ્થાનો હિસ્સો બનતા ગયા. આ બદલાવને સમજવા માટે ભીલ જનજાતિનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. પશ્ચિમ અને મધ્ય ભારતમાં એમની ઘણી મોટી વસ્તી છે. એમના ઘણા કુળો પહેલાં શિકાર કરીને અને જંગલમાંથી ફળ, ફૂલ ભેગા કરીને, એટલે કે ભટકતું જીવન જીવતા હતા. પણ ધીમે ધીમે એમણે સ્થાયી થઈને ખેતી કરવાનું શરૂ કર્યું અને 16મી સદી આવતા સુધીમાં તો એમાંથી ઘણા કુળો ખેડૂત અને અમુક તો જમીનદાર પણ બની ગયા હતા. અને આ બધી વાતો પછી અંતમાં એક સવાલ મનમાં આવે છે કે આ જે સદીઓ જૂનો વારસો છે અને આજની જે આધુનિક દુનિયા છે, આ બંને એકબીજાને કેવી રીતે અસર કરી રહ્યા છે અને આ સમુદાયોના ભવિષ્યને કેવો આકાર આપી રહ્યા છે. આ એક એવી કહાની છે જે હજી પૂરી નથી થઈ, બલકે એ તો આજે પણ આપણી આસપાસ જ લખાઈ રહી છે. આ સમગ્ર ચર્ચાને આટલું ધ્યાનથી સાંભળવા અને સમજવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આપને આ પ્રકારની સરળ સમજૂતી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, વધુ અભ્યાસ માટેનું મટીરિયલ જોઈતું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં જે લિંક આપી છે તેનાથી અમારા વોટ્સએપ ગ્રુપમાં ચોક્કસ જોડાઓ. ફરી મળીશું એક નવા રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી આવજો.